કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે જનરક્ષક 112 પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ નાગરિકોને હવે પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન અને ચાઇલ્ડ હેલ્પલાઇન જેવી અનેક ઇમરજન્સી સેવાઓ માટે જુદા જુદા નંબર યાદ નહીં રાખવા પડે। માત્ર ડાયલ 112 કરવાથી જ તમામ સેવાઓ ઉપલબ્ધ થશે। केंद्रीय गृहमंत्री अमित शाहे गुजरात में जनरक्षक 112 प्रोजेक्ट नो शुभारंभ कराव्यो छे। आ प्रोजेक्ट नो मुख्य उद्देश्य नागरिकों ने पोलीस 100 नंबर, एम्ब्युलन्स 108 नंबर, फायर 101 नंबर जेवी अलग अलग इमरजन्सी सेवाओं माटे एकीकृत नंबर पूरो पाडवानो छे। तेमज आ प्रसंगे 500 नवा जनरक्षक वाहनों અને 534 નવા પોલીસ વાહનોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમિત શાહે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ અત્યાધુનિક ટેકનોલોજી અને જીપીએસ થી સજ્જ વાહનો દ્વારા સંચાલિત થશે, જે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપશે। આ સાથે તેમણે ગુજરાતને કાયદો, વ્યવસ્થા અને સુરક્ષામાં દેશનું અગ્રણી રાજ્ય બનાવવાની વાત પણ કરી છે। ગુજરાતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક કદમ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગે ઉઠાવ્યું છે। 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ, એની સાથે સાથે 217 કરોડના ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા નવનિર્મિત અનેક મકાનો, કાર્યાલયોનું લોકાર્પણ અને કુલ મિલાકર 1000 પોલીસ વાહનોનું આજે લોકાર્પણ। ડાયલ 112 અધરન કોલ સેન્ટર અને 500 જેટલી જનરક્ષક વાહનનું લોકાર્પણ થવાનું છે। પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર, મહિલા હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી અલગ અલગ હેલ્પલાઇનને બદલે હવે નાગરિકો માટે એક જ નંબર પરથી ઇમરજન્સી હેલ્પલાઇન સેવા 112 થી સુલભ કરવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકો માટે અલગ અલગ પ્રકારની ઇમરજન્સી વ્યવસ્થાઓ માટે જે અલગ અલગ નંબર ડાયલ કરવા પડતા હતા, ત્યારે તમામ નાગરિકોને માત્ર એક જ નંબર યાદ રાખવો પડે અને માત્ર એક જ નંબર પર કોલ કરવાથી તમામ ઇમરજન્સી સેવાઓ પ્રાપ્ત થાય, તે માટે રાજ્યના નાગરિકોની સુવિધામાં જનરક્ષક 112 પ્રોજેક્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવા જઈ રહ્યું છે। આ 112 ની જનરક્ષકની ગાડીને કોઈ બી પ્રકારના પોલીસ સ્ટેશનોની કોઈ બી સીમા લાગશે નહીં। જે સૌથી નજીક 112 ની ગાડી હશે એ રાજ્યના નાગરિકોની સુવિધામાં ઝડપથી વ્યાપ પહોંચશે। રાજ્યના નાગરિકોને આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ થકી માત્ર એક જ નંબર યાદ રાખવો પડશે। એટલું જ નહીં, પરંતુ તમામ વિભાગોનું સંકલન સરળતાથી કોઈપણ જગ્યા ઉપર ઇમરજન્સી ઘટના બની ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સની કે પોલીસની જરૂર હોય તો 112 પર કોલ કરતા જ તે વિસ્તારમાં જેટલી પણ જરૂરિયાત છે તેટલા વિભાગો પહોંચી શકે છે અને તરત જ તે કોઈપણ ઘટના પર કંટ્રોલ મેળવી શકે છે। આ સફળતા પ્રાપ્ત થઈ શકે તે માટે જનરક્ષક 112 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।